નમસ્કાર, IVN24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। લાંબા સમય બાદ સૂર્યનારાયણ દેખા દેતા જગતાત ખુશખુશાલ। વરસાદની માહોલ અને ફાટી નીકળેલા રોગચાળાથી ઉભરાતી સિવિલ હોસ્પિટલ, ખરીદી માટે ઉભરાતી જૂનાગઢની મુખ્ય બજારો અને જૂનાગઢના સ્વર્ગસમા નરસિંહ સરોવરમાં હિલોળા લેતું જળ। હવે જોઈએ સમાચારો વિગતવાર। જૂનાગઢ ગીર જંગલ અને સોરઠભરમાં 20 દિવસથી સતત વરસતા વરસાદને લીધે ખેડૂતો ખેતરોમાં નિંદામણ અને જંતુનાશક કીટોળોથી ઉભરાઈ ગયા હતા, પરંતુ સતત વરસાદી વાતાવરણમાં ખેડૂતો ચિંતામાં મુકાવા છતાં કાંઈ પણ કરી શક્યા ન હતા। આજરોજ લાંબા સમય બાદ સૂર્યનારાયણ દેખા દેતા જગતાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને મજૂરો સાથે ખેડૂતો ખેતીકામમાં લાગી આગામી વર્ષની ઉપજ સારી થવા જોવા લાગતા જગતાત ખુશીથી ઝૂમી ઉઠેલ હોય તેવું જોવા મળી રહ્યું હતું। સતત વરસતા વરસાદને લીધે શહેરભરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળેલ હોય તેવું લાગી રહ્યું છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર માંદગીના ખાટલા હોય તેવું દેખાય છે। સિવિલ હોસ્પિટલના ખાટલા કરતાં દર્દીઓ વધી જતા હોસ્પિટલની લોબી અને નીચે ગાદલા નાખી દર્દીઓને સારવાર આપવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થતાં સિવિલ સ્ટાફ ખડે પગે રહી શક્ય તેટલી ઝડપથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે। बीमारी है વીસ દિવસથી વરસતા વરસાદને લીધે ઘરવપરાશની ચીજવસ્તુઓ તળિયાઝાટક થઈ ગયેલ હોય આજરોજ વરસાદી માહોલે વિરામ લેતા ગૃહિણીઓ ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદી કરવા શહેરની મુખ્ય બજારો માંગનાથ, પંચાટડી, માલીવાડામાં નીકળતા ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। અમુક વેપારીઓએ તકનો લાભ લઈ કાયમી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને ટ્રાન્સપોર્ટેશનના નામે ભાવ વધારો ઝીકી ગ્રાહકોને લૂંટી લીધા હોય તેવી પણ ફરિયાદો મળી રહી છે।
ગીર જંગલમાં પડેલા અંદાજે 10 ઇંચ જેટલા વરસાદથી શહેરના સ્વર્ગ સમાન નરસિંહ સરોવરને છેલ્લા 10 દિવસથી દરરોજ ઓવરફ્લો થયેલ જોવા મળી રહ્યો છે. આ ઓવરફ્લો થયેલા નરસિંહ સરોવરમાં પક્ષીઓ ગમત કરતા જોવા મળી રહ્યા છે. નરસિંહ સરોવરમાં જળ હિરણા રહેતું જોવા શહેરના નાગરિકો ઉમટી પડ્યા છે. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211, વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. IVN24 ન્યૂઝ શરૂ થતાં જુનાગઢ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરુભાઈ ટાંકે શુભકામના પાઠવી ન્યૂઝ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવેલી. મારું નામ ટાંક ધીરુભાઈ રાજાભાઈ છે. જુનાગઢ તાલુકા પંચાયતમાં 95 થી 2000 સુધી 5 વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સત્તાકાળ ભોગવ્યો છે. અત્યારે હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી ભોગવું છું. અમારા જાણવામાં અને ખાસ કરીને જુનાગઢ આવડું બધું શહેર અને આવડો વિકાસ કરતો તાલુકો હોય ત્યારે એક નવી IVN 20 ન્યૂઝ જે ચાલુ થઈ છે એને અમે શુભકામના પાઠવીએ છીએ. અને ન્યૂઝને વધારેમાં વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને લોકોના સાચા પ્રશ્નોને વાચા આપે. ક્યાંય પણ ખોટું થતું હોય તો એના માટેની જાગૃતિ રાખે. એના માટેની ખૂબ ખૂબ તાલુકા ભર વતી અમે શુભકામના પાઠવીએ છીએ. જુનાગઢના મેંદડા ગામ તરફ જવાના રસ્તા અને ગાંધીગ્રામ વિસ્તારમાં ખુલ્લી મુકાયેલી ગાયોને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગાયોથી અનેક અકસ્માતો નોંધાતા રહ્યા હોવા છતાં પણ આ ગાયોને નિવારવા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા અહીંના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
જૂનાગઢમાં પડેલા વરસાદે યુવનગર ગામને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. યુવનગર ગામમાં 5000થી વધુ વસ્તી હોવા છતાં કાંઈ પણ પગલાં ન લેવાતા ગામવાસીઓ ઉકળી ઉઠ્યા છે. 5 ફૂટ પાણીમાં વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ઘેર જવા માટે ફરજિયાત ચાલવું પડે છે. આ ગામમાં 108 પણ આવવાને ના પાડી દે તેવી ભયંકર ફરિયાદ ઉઠવા પામી છે. અનિતા કે હવાર મને કહેતા હતા કે કા આવ્યા નથી તો તો કે છે આ સંદિકા ખમણ કે અવાજમાં એને મેં કીધું તું જાવ તો ચંદ્રિકા તું દેને ઉપરવાસનું ભાષણ દઈ દે એકવાર. હા 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 કચરાભાઈ તમે એ થોડી વાર લાવો સાથમાં હાલો બોલો તમારે કેવી રીતે રહેવું આમાં એ ભાઈનું મકાન આ છોકરી પાણી થઈ ગયો આ બધું કહી દેવાનું આપણે કેમ પોઝિશન પાણી વચમાં કોઈ બોલતા નથી. આપણે જે રસ્તો હોય એ બતાવો આપણે કે અમે આટલું વાહ ઓલા ભોલાભાઈ અનિતાબેન નથી ડિલિવરી એમનો આવવું જોઈએ બધાને કીધું એને બોલાવ્યા એમાં આની બધી સાઈડમાં એનું પાટિયું લાલ કલરનું પડ્યું મારું નામ છે અમરબેન. અમારે 12 મહિના અહીંયા ગંદકી જ રહે છે. અમારે 12 મહિના આ ગંદકી છે અમારે સાફ કરવાની. અમારા બાળકો પણ નિશાળે નથી જઈ શકતા. નિશાળે જાય છે ને તો લોહીસાણ થઈને આવે છે અને એટલી અમારે ગંદકીઓ છે અહીંયા. ગામ લોકો અહીંયા છે ને કાંઈ પણ ધ્યાન દેતા જ નથી. અમે આ ગંદકીને હિસાબે બહુ જ માંદા પડીએ છીએ. નાના બાળકો પણ અમે પણ માંદા પડીએ છીએ. કોઈ પણ આમાં ધ્યાન દેતું નથી. વનિતા છે, અમે અહીંયા રહીએ છીએ નવા પ્લોટમાં. 5 વર્ષથી અમે અહીં રહીએ છીએ પણ હજુ રસ્તા બન્યા નથી અને ઉપરથી પાણી જે આવે છે એ તો 12 માસ ચાલુ જ હોય છે કારણ કે અમારે 12 માસ ચોમાસું જ હોય છે. કોઈ કાંઈ ધ્યાન દેતું નથી કે નથી. નવા સરપંચ બદલાય છે, મંત્રીઓ બદલાય છે પણ કોઈ આમાં કોઈ વિકાસ નથી કરતું. બધા વિકાસના નામે એક ખાલી ધબ્બો જ છે બસ, બીજું એથી વિશેષ કાંઈ છે જ નહીં. અને અમે હાલીએ છીએ અત્યારે, અમે અહીંયા રહીએ છીએ સામે પણ ત્યાંથી અમારે અહીં રસ્તો પેક છે એટલે કાંઈ અમારે આ સાઈડથી હાલવું પડે કાં ઓલી સાઈડથી હાલવું પડે. અહીંયા તો કાંઈ રસ્તો છે જ નહીં કારણ કે આમાં કેવી રીતના હાલવું? તો ખાડાનું ખબડા છે બધું, એ કોઈ ધ્યાન દેતા નથી કંઈ વ્યવસ્થિત રીતના. મારું નામ છે વિજય. સામે હું રહું છું અને અત્યારે અમારે એટલો ત્રાસ થાય છે ને અહીંયા ખાડામાં કે અત્યારે કોઈ બીમાર માણસ હોય ને ત્યારે અત્યારે લઈ જવા મુશ્કેલી થઈ છે. અહીંયા 108 બોલાવીએ છીએ તો 108 નથી આવતી. અહીંયા 108 નથી આવતી ને અમારે અત્યારે 3 છોકરા છે. મારે 2 છોકરી 1 છોકરો. 8 દીની વાતના અહીંયા બીમાર છે તો અહીંયા ડૉક્ટરને અહીંયા લઈ જવાના તો તેડી લઈ જવા પડે. નિશાળે છોકરાઓને મોકલી નથી શકાતું અને અહીંયા જે કોઈને બોલાવીએ તો અહીંયા કોઈ આવતું નથી. કોઈ મંત્રી નથી આવતું, સરપંચ નથી આવતું, કોઈ ગામના કોઈ વ્યક્તિ મોટા અધિકારીઓ કોઈ નથી આવતા અહીંયા જોવા. અહીંયા કોઈ નથી આવતું ને અમારે એટલી અહીંયા રોગચાળો છે ને કે ઘેરે ઘેરે અત્યારે બધા બીમાર છે. બરોબર ને પાણીનો એકને બહુ વધારો છે, મચ્છરનો વધારો છે. પાણીમાં કોઈ રીતે હલાય એવું નથી. 108 બોલાવી તો આવી પણ ન શકે. અત્યારે ડિલિવરીના કેસ છે, ડિલિવરીનો કેસ હોય ને તો કોઈ આવી ન શકે. પાણીનો બહુ વધારો ને બીજા નંબરમાં કોઈ બીમાર પડ્યો
કોઈ બીમાર પડ્યા હોય તો કોઈ બીમારમાં કોઈ આવી શકે ડૉક્ટર કોઈ. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211, વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. આદિ વ્યાધિ ઉપાધિના નષ્ટ હરતા અને સંકટ મોચન હનુમાનજીનો વાર એટલે શનિવાર. આ હનુમાનજીના વાર શનિવારના રોજ શહેરના તમામ મંદિરોમાં આજ સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડેલ હતો. પોતાના દુઃખ દૂર કરવા હનુમાનજીના મંદિરે લોકો સિંદૂર અને તેલથી હનુમાનજીની પૂજા અર્ચના કરતા ઠેર ઠેર જોવા મળી રહેલ છે.
સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. લાંબા સમય બાદ સૂર્યનારાયણ દેખા દેતા જગતાત ખુશખુશાલ. વરસાદી માહોલ અને ફાટી નીકળેલા રોગચાળાથી ઉભરાતી સિવિલ હોસ્પિટલ, ખરીદી માટે ઉભરાતી જૂનાગઢની મુખ્ય બજારો અને જૂનાગઢના સ્વર્ગસમા નરસિંહ સરોવરમાં હિલોળા લેતું જળ. આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ, ગુડ નાઇટ. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211, વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com.